નમસ્કાર મિત્રો, એક્યુપ્રેશરના પંચતત્વોની આ સિરીઝમાં આપણે આજે પરિચય મેળવીએ વોટર એલિમેન્ટ, જેની સિઝન ગણાય છે વિન્ટર, જેનો એન્વાયરમેન્ટ છે કોલ્ડ, જેની ગ્રોથ છે સ્ટેરિંગ એટલે કે સતત વહેતું રહેવું, ટેસ્ટ છે સોલ્ટી, જેનો કલર છે બ્લુ અને બ્લેક, જેનો ઓર્ગન ગણાય છે ઇયર, જેની ઇમોશન છે ફિયર એટલે કે ડર. હવે આપણે તેનો આપણા શરીરના અવયવોના રૂપમાં વોટર એલિમેન્ટનો ફાળો જોઈએ તો જેમાં છે કિડની અને યુરિનરી બ્લેડર એટલે કે મૂત્રાશય. આ બંને અંગો ઉપર વોટર એલિમેન્ટ એ પ્રભાવ રાખે છે. જ્યારે આપણા શરીરમાં આ વોટર એલિમેન્ટ છે એ વધારો કે ઘટાડો થાય ત્યારે આપણે એને કઈ રીતે બેલેન્સ કરી શકીએ અને ઉપરોક્ત દર્શાવેલા બંને અવયવ સંબંધિત રોગોમાં આપણે સુધાર લાવી શકીએ એ માટે જોતા રહો વિડીયો.